રાજ્યની ચૂંટણીને લઈને વડોદરામાં આજે એક પણ ફોર્મ ભરવામાં ન આવ્યો. ગુજરાતમાં સ્વરાજ્યની ચૂંટણીને લઈને વડોદરામાં અપક્ષ અને અલગ અલગ પાર્ટીના ઉમેદવારોની સંખ્યામાં શહેરમાં વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે આજ રોજ એક પણ ફોર્મ ભરવામાં ન આવ્યો હતો. છેલ્લા ઘણા વર્ષોથી વડોદરા શહેરમાં મહાનગરપાલિકા પર ભાજપનું શાસન ચાલતો આવ્યો છે, જેને લઈને કેટલાક વિસ્તારોમાં ઉમેદવારો પ્રતિ લોકોનો વિરોધ વધ્યો છે. જ્યારે એક તરફ હાલમાં કેટલીક અલગ અલગ પાર્ટીઓના ઉમેદવારોને ટિકિટો ન મળતા તેમાંથી અનેક લોકો અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે, જેમાં ફોર્મ વેચણીમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો લઈ ગયા હોવાનું સામે આવ્યું. જ્યારે જોવાનું એ રહ્યું કે હવે કેટલાક લોકો ફોર્મ ભરે છે અને કેટલાક કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો સામે અલગ અલગ વોર્ડમાં અપક્ષ ઉમેદવારો ઊભા રહે છે, જેને લઈને તર્ક વિતર્ક ચાલી રહ્યું છે. ચર્ચા છે કે આ વખતે મહાનગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોની સંખ્યામાં વધુ જોવા મળશે.